ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। તો આજે ફર્સ્ટ વ્લોગથી ચાલુ કરું છું અને પહેલાં તો આજે દ્વારકા જવાનું છે। આપણો ભાઈબંધ ઊભો છે, ભાઈબંધને લઈને નીકળીએ દ્વારકા બાજુ। જગમાં જયકાર છે મારા રે ઠાકરની। પોરબંદર પહોંચતા પહેલા ટોલ ટેક્સ પહેલા છે હોટલ વિક્રમ, ત્યાં ચા પીવા ઉભા રહ્યા હતા। હવે નીકળીએ છીએ પાછા। હલો, પોરબંદર ટોલ ટેક્સ આવી ગયું હે, આપણે ચાંદલો બંગલો કરાવી લઈએ। જોકે રોડ પ્રમાણે દેવા તો પૈસા સારા છે, વાંધો નથી। ઓહો, છોકરીઓ શીખો નહીં હતો, શીખોમાં ઓલી બાજુ આગળ એટલે માતાજી ઉભા રહી ગઈ। હાલો, હા બસ એમ। હવે દ્વારકા 86 કિલોમીટર રહ્યું છે અને 9:58 થઈ છે, 11 વાગે પહોંચી જાવ। કલાકમાં તો પહોંચી જાય ને ભાઈ। આપણે હાંજે નીકળવું નિરાય, આપણે કાંઈ કામ જ નથી, ભલે પછી અરે યાર અહીંયા ગામના નામ આમ દ્વારકા પાટે બધા નવા નવા હે, આમ વિચિત્ર હે। આવું સાંભળવા ના હોય કોઈ દી, પહેલી વાર સાંભળવા હોય ને એવા। બસ હવે 3 કિલોમીટર જ છો, બસ આવી ગયા મંજિલ ઉપર। પહોંચી ગયા દ્વારકા। હવે હાલીને જઈએ છીએ મંદિરે દર્શન કરવા। પહેલા દર્શન કરવાનું, પછી બીજું કામ। રેડી? દ્વારકાની બજારો જુઓ। દ્વારકા આવવાની કંઈક ખુશી જ અલગ હોય। જ્યારથી અમે ઉપલેટાથી નીકળ્યા હતા ત્યારથી આમ એક આનંદ હતો કે જલ્દી દ્વારકા આવે, જલ્દી દ્વારકા આવે। જ્યાં સુધી પહોંચ્યા નહીં ત્યાં સુધી મજા ના આવી। પહોંચીને હવે આમ આનંદ થઈ ગયો કે આ હવે આવી ગયું દ્વારકા। બસ હવે 2 મિનિટનો રસ્તો છે, જે ચાલીને જવાનું છે। ગાડી નથી લઈ જવા દેતા ત્યાં, તો ચાલીને જઈએ છીએ। હાલે બસ જો બપોરના દર્શન કરીને આરતી કરીને મંદિરની બહાર નીકળ્યા। અંદર મોબાઈલ અલગ નથી। ગરમી બહુ જ છે, તડકો બહુ છે। આ છે સુદામા સેતુ, અત્યારે બંધ છે, ત્યાં કોઈ જવા નથી દેતું। અને આ ગોમતીજી, જ્યાં ભગવાન સ્નાન કરતા એવું કહેવાય। સામે બીચ છે। ગોમતીજી પાસે
બધા અહીંયા સ્નાન કરતા હોય સવારમાં, પછી બધા દર્શન કરવા જાય. અહીંયા સવારનો ટાઈમ છે 5 વાગ્યાની આસપાસ, ત્યારે અહીંયા પાણી આવી જાય છે અને પાછો એનો ટાઈમ જાય ત્યારે પાણી ઓટોમેટિક ઉતરી જાય છે, એવું છે. આપણે આવી ગયા હવે બેટ દ્વારકા. આ બ્રિજ હમણાં જ બન્યો છે. પહેલાં તો અહીંયા બોટથી જતા બધા. સામે જૂનું મંદિર છે, મેન મંદિર છે દ્વારકાધીશનું, ત્યાં દર્શન કરવા માટે. હવે આ દરિયા વચ્ચે પુલ બની ગયો છે ફોટોશૂટ માટે, સેશન કે મજા આવે. અત્યારે આવ્યા છીએ શિવરાજપુર બીચ ઉપર. દ્વારકાથી 12 કિલોમીટર થઈ. જે કહેવાય ને બ્લુ સી, બ્લુ દરિયો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં મજા આવે એવો માહોલ છે, મસ્ત ફૂલ પબ્લિક. સન્ડે છે તો તડકો બહુ છે યાર, ગરમી બહુ થઈ છે.